હેલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે. બકાલા માર્કેટમાં આપણે જોઈએ તો આજે તારીખ 26 ફેબ્રુઆરી 2026 સવારના 6 વાગ્યા છે અને બજાર ભાવ જોઈએ ને તો આપણે ગુલાબી બારનું પાર્સલ છે જે 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આ ગુલાબી રીંગણુંમાં જે આપણે ભાઈ મુનેશભાઈ જેનું વેચાણ કરે છે. આપણે જોઈએ તો દેશી ₹10 કિલો વેચાય છે. આપણે ગોર્ધન બચ્ચુમાં જેનું વેચાણ કરે છે. કીરા કાકડી છે ને જેમાં 7 થી લઈને 8 રૂપિયા સુધી કિલો કીરા કાકડી થાય છે. 12નું પાર્સલ દૂધી જોઈએ તો 12નું પાર્સલ છે. 12 રૂપિયા કિલો વેચાય છે દૂધી સારી એવી. ભાઈ આપણે રાહુલભાઈ નું નામ છે જે આ દૂધીનું વેચાણ કરે છે. કાકડી જોઈને તો એક નંબર છે આપણે અહીંની ખેડૂતની લોકલ કાકડી છે. 15 રૂપિયા કિલો વેચાય છે. આપણે સદગુરુ ટ્રેડિંગ માં સંજયભાઈ જેનું વેચાણ કરે છે. આ રીંગણામાં પણ મંદિરના હિસાબે 15-20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આ મીડિયમ બાજરી ગોટી છે. લાલ ગાજર જોઈને તો કેસરી બોમ્બે કેસરી છે જે 15 રૂપિયા કિલો હોલસેલ ભાવ છે. અને આપણે ચામુંડા ટ્રેડિંગ માં કિશોરભાઈ જેનું વેચાણ કરે છે. માલ અત્યારે જ ગાડી આવેલી છે જે 15 રૂપિયા. અને ભીંડામાં જોઈને તો 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે ભીંડો. શિમલા જોઈને તો માર્કેટના એક નંબર શિમલા છે. એકદમ ચોખા અને મોટા શિમલા મરચા છે જે બજાર ભાવ જો ને તો 30 રૂપિયા 35 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે શિમલામાં. પછી નેક્સ્ટ જોઈને તો એકદમ રેડ બ્લુ લાલ ગાજર છે જે હોલસેલ ભાવ 15 રૂપિયા કિલો આ લાલ ગાજરમાં પણ ભાવ થાય છે. આગળ જઈને તો માર્કેટની એક નંબર કાચી કેરી આવી છે જે કાચી કેરીમાં 100 થી લઈને 110 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે કાચી કેરીમાં. અને આપણે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે. સકરિયામાં જોઈને તો 32 થી માંડીને 35 રૂપિયા સુધી કિલો બજાર થાય છે સકરિયામાં. કદુ એકદમ ગ્રીન નાનું હોય ને તો 15 રૂપિયા સુધી કિલો વેચાય છે જે હોલસેલ ભાવ છે. ઓમેગા મરચી જોઈને તો એક નંબર ઓમેગા મરચી છે. એકદમ યલો મરચી છે ને બજાર ભાવ જોઈને તો 50 થી માંડી 60 રૂપિયા સુધી કિલો બજાર થાય છે આ ઓમેગા મરચીની. આપણે ફુલાવર જોઈને તો એકદમ ચોખ્ખું છે. વ્હાઈટ ફુલાવર છે. વ્હાઈટ ફુલાવરમાં જોઈને તો 100 રૂપિયા સુધી બજાર થાય છે. આપણે ભાઈ શું નામ કીધું? પરેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ માધા પરથી આવે છે આ એક નંબર ફુલાવર લઈને. અને મીડિયમ ફુલાવર જોઈને તો 80 રૂપિયાની પણ ઉધરી વાળી વેચાય છે જે 10-12 કિલો સુધી વજન આવે છે જે ભાઈ લઈને આવેલા છે. ત્યાં 80 રૂપિયાથી ઉધડું પોટલું વેચાય છે. કારેલામાં જોઈને તો બજાર ભાવ 42-45 રૂપિયા સુધી કિલો વેચાય છે કારેલું. તુરિયામાં પણ મંદીના હિસાબે 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. હોલસેલ ભાવ છે. આપણે મનસુખભાઈ જેનું વેચાણ કરે છે. આપણે ખેડૂતની લોકલ દૂધી જોઈને તો 14-15 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ખેડૂતની લોકલ દૂધી. ને આપણે ભાઈ કિશોરભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ ભાયાસર થી આવે છે હા દૂધી લે. કોબીજમાં બજાર ભાવ જોઈને તો 5 રૂપિયા 4 રૂપિયા કિલો વેચાય છે ને 80 રૂપિયાની ઉધડી ભારી વેચાય છે. આપણે ભાઈ અશોકભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ ભાયાસર થી આવે છે. અશોકભાઈ કોબીજ લઈને આપણે જોઈને તો મીડિયમ કોબીજ 2 નંબર રહ્યું ને એ 3 રૂપિયા કિલો વેચાય છે. કનૈયા ટ્રેડિંગ માં ભાઈ વેચે છે 3 રૂપિયા કિલો કોબીજ. કોઈને જોઈ તો આવી જાયજો કનૈયા ટ્રેડિંગ માં. 3 કિલો તમને હોલસેલ માં કોબીજ મળી જશે. આપણે જોઈને તો બાજરી ગોટી જેવું રીંગણું છે મોટી સાઈઝ નું એકદમ ચોખ્ખું લાઇટિંગ વાળું છે 30 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? જે ભાઈ પરબતભાઈ ખેડૂતનું નામ છે લાખા પરથી આવે છે આ રીંગણું. અને આપણે ભાઈ દિગેશભાઈ છે જે આ રીંગણું ની ખરીદી કરે છે 30 રૂપિયામાં. એપલ ગોટી રીંગણામાં પણ જોઈને તો એવરેજ બજાર 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? મહિપતભાઈ ખેડૂતનું નામ છે. મહિપતભાઈ પણ લાખા પરથી આવે છે
આ એપલ ગોટી રીંગણા લઈ ગુવારમાં એવરેજ બજાર જોઈને તો 80 રૂપિયા કિલો વેચાય છે, જે હોલસેલ ભાવ છે. 10 કિલો જો વજન આવે છે ગુવારમાં, ને ગુવારની ક્વોલિટી આવી છે જે 80 રૂપિયા કિલો વેચાય છે. આપણે હરિઓમ ટ્રેડિંગ માં જગદીશભાઈ લોધેડા વાળા જે વેચાણ કરે છે. વટાણામાં પણ અત્યારે મંદી થોડીક પડી છે, જે પાછી મારી છે. 25 થી લઈને 28 રૂપિયા સુધી કિલો વેચાય છે વટાણા, જે હોલસેલ ભાવ છે. અત્યારે માલ આવેલો છે, ગાડી ખાલી થાય છે. જે બજાર ભાવ 25 થી 28 ભાવ છે, જે હોલસેલ છે. આખી બોરીનો ભાવ આપણે જોઈએ તો મીડિયમ લીંબુ છે, જે માઇનોર ડાઘ વાળું, જે 50 રૂપિયા કિલો હોલસેલ છે. નેક્સ્ટ આપણે જોઈએ તો થોડુંક સારું ચોખ્ખું લીંબુ છે, જે 60 રૂપિયા કિલો હોલસેલ ભાવ છે. અને આપણે ભાઈ રાજકોડિયારમાં ભાઈ જેનું વેચાણ કરે છે લીંબુનું હોલસેલ છે. ગાજરમાં જોઈએ તો આપણી દેશી લોકલ 1 નંબર ગાજર છે, ચોખ્ખું, અને 15 રૂપિયા કિલો વેચાય છે ગાજર. આપણે નિખિલભાઈ ખેડૂતનું નામ છે, જે નિખિલભાઈ છે ને ભાઈ આપણે રાજકોટ તાલુકાનું કાડીપાટ ગામ છે ને ત્યાંથી આવે છે. આ 1 નંબર ગાજર લઈને મીઠા પાણીના ગાજર છે. જે પત્તા જેવી વાલોર જોઈને તો 100 થી લઈને 120 રૂપિયાની ઉધડી ભારી વેચાય છે, અને કિલ્લા માથે જોઈને તો 20 થી માંડી 25 રૂપિયા જેવો કિલ્લાનો ભાવ થાય છે પત્તા જેવી વાલોરમાં. ને આપણે ભાઈ હિતેશભાઈ ખેડૂતનું નામ છે, જે કાતરોડાથી આવે છે આ વાલોર લે. કાકડી જોઈને તો મીડિયમ કાકડીમાં દેશીમાં આપણે 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે દેશી કાકડીમાં મીડિયમ. આપણે વિજયભાઈ ખેડૂતનું નામ છે, જે કાતરોડાથી આવે છે આ કાકડી લે. દાણાવાળા વાલમાં જઈને તો એવરેજ બજાર 40 રૂપિયા કિલો વેચે છે. એકદમ ચોખ્ખા દાણાવાળા વાલ છે, 40 રૂપિયા કિલો. શું નામ ભાઈ? સાગરભાઈ ખેડૂતનું નામ છે. અને કયું ગામ? જે ભાઈ વાવડી થી આવે છે સાગરભાઈ આ દાણાવાળા વાલ લઈ. આ વાલોરમાં વાલોર છે ને દેશી આપણે એની વાલોર છે, એમાં બજાર ભાવ જોઈને તો 25 થી લઈને 30 રૂપિયા કિલો વેચે છે આ વાલોર. શું નામ ભાઈ નું? ભાઈ વાવડી ગામ થી આવે છે વાલોર લે. અને નાની બટેટી જેવી રીંગણી છે, નાના રીંગણા છે, જે 20 રૂપિયા કિલો વેચે આ નાનું રીંગણું. ને જે ભાઈ પણ વાવડી થી લઈને આવે છે નાના રીંગણા. દાણાવાળા ચોરા છે ને માર્કેટમાં અછત છે, અને આપણે આ લોકલ ખેડૂતના છે, તો આમાં બજાર ભાવ જઈને તો 40 રૂપિયા કિલો વેચે છે દાણાવાળા ચોરા. અને આપણે ભાઈ અમરસિંહભાઈ ખેડૂતનું નામ છે, જે દહીસરાથી આવે છે આ દાણાવાળા ચોરા લઈ. આપણે ભાઈ સુરેશભાઈ જેનું ખરીદી કરે આ દાણાવાળા ચોરાનું. ગુલાબી રીંગણું ખેડૂતનું લોકલ જોઈને તો 30-35 રૂપિયા સુધી કિલો વેચાઈ જાય છે રીંગણું. ટમેટામાં બજાર ભાવ જોઈને તો એકદમ ભયાનક મંદી છે. 5-6 રૂપિયા કિલો ટમેટા વેચે છે, અને મીડિયમ ટમેટામાં જોઈને તો 4 થી 5 રૂપિયા પણ કિલો વેચાય છે. જે રમેશભાઈ ખેડૂતનું નામ છે, અને રમેશભાઈ આપણે શાંતિનગર ગામ છે, જસદણ તાલુકાનું, ત્યાંથી આવે છે ટમેટા લઈને. સરગવામાં જઈને તો 70 રૂપિયા કિલો વેચાય છે. 2 કિલાનું પેકિંગ આવે છે. 140 નું આ બંડલ વેચાય છે. શું નામ ભાઈ? નિલેશભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ ખેરવાડ થી આવે છે આ સરગવો લઈ.